હસતા હતા, આનંદ કરતા હતા. એટલે પ્રભુ છે ને અરોગે છે, પણ જેટલું આરોગે ને એનાથી અનેક ગણું વધે. તમે જોજો, 2 વૈષ્ણવ ભળે ને તમારે બીજું ન કરવું પડે. હમણાં કોણ આવ્યું હતું આપણા ઘરે? આપણે 2 જણા ભળી ગયા હતા. હા, રાજકોટથી ને યુગલ સ્વરૂપે વર્ષનો આવ્યા. હવે બરાબર આપણે થાળી લીધી ને આવ્યા. હું ને તૃપ્તિ હામું જોવા માંડ્યા. મન કે હું ને આકાશ પછી બેસીએ, તમે લોકો બેસો મહેમાન આરે. તો આરાધ્ય, સગુન, હું, તમે ને વૈષ્ણવ બેઠા. પછી એમને બીડું લેવડાવીને હું તૃપ્તિને પૂછવા ગઈ. મને કે બધુંય છે, એક રોટલી વધની નથી કરવાની, તમે ત્યાં બેસો, વાતો કરો, સત્સંગ કરો. હરામ બરોબર બીજી વાર લોટે બાંધ્યો હોય. પ્રભુ આરોગે છે અને ઘટતું નથી. ઠાકોરજીને ખબર હતું ને ઓચિંતા ના આવવા. એ બિચારા એમના કાંઈક બેંકના કામે આવ્યા હતા અને કાંઈક એફિડેવિટ કરાવ્યું હતું. હવે ઓલા એમ કીધું કે સાહેબ 2 વાગ્યા પછી આવશે. હવે બહારનું ખાય નહીં. ફોન કર્યો ને, એ કે જોઈએ, નહીં તો જાય તો ચા પાણી તો કરવાના જ છીએ. અરે મારા વાલા આવી જાઓ. પ્રભુને સવારથી ખબર હતી કે આ આવવાના જ. પ્રભુ જેના ઉપર કૃપા કરી દાન કરે તે જ ભક્ત આ દશાને પ્રાપ્ત થાય. કયું? તન્મયતા. આપણને તો પ્રેમ જ હજી પૂરો નથી થયો. દીકરાને ક્યાંય જવું હોય ને તો 10 વાગ્યામાં રોટલી ને દાળ ભાત ને શાક ને છાશ ને કચુંબર, ભાઈ જમી જા, રાતને મોડો આવીશ. અને આપણે ક્યાંક જવું હોય ને તો ઠાકોરજીને કહે આજે ઉપમા ને દહીં. જુઓ કેવો પ્રેમ કરીએ જ. પણ વલ્લભે કીધું છે, મારા વૈષ્ણવના દોષ સામું જોવાનું નહીં. પ્રભુ કે મારે તો તું, મારા વલ્લભે કીધું એટલે હું મારા વલ્લભના વશમાં છું. ઓલા દીકરાને વહેલું જવું હોય તમારાથી બધું થાય, અને ન કરો તો તમને દબડાવે ખરો. મને ખબર હતી ને મારે 10:30 જવું છે, વહેલું કરો. આપણા ઠાકોરજી કહે છે કંઈ વાંધો નહીં માં, રોજ આ બધું બનાવસ ને, આજે તે મને વેરાયટી ધરાવી. આ સવડું લે એ શ્યામ અને અવડું લે એ સંસાર, પણ છતાંય મજા તો સંસારમાં જ આવે છે. આવે છે ને? બોલો વલ્લભાથી. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અત્યારે આપણે અર્જુન દ્વારકાથી આવ્યા અને પ્રભુ પોતાના સ્વધામ પધાર્યા. એ સમાચારમાં કેટલું ઋણ ને કેટલા ઉપકાર એનું વર્ણન કરી અને યુધિષ્ઠિરને વારંવાર કહે, આવા પ્રભુ મને છોડીને ગયા, આવા પ્રભુ મને છોડીને ગયા. હવે આગળ અહીં શંકા થાય કે શું કૌરવ સેના પર છલાંગ મારીને એને પાર કરી ગયા? ત્યાં કહે છે રથે ન, રથમાં બેસીને સૈન્યના સાગરને પાર કર્યો. એટલે કે છુપાઈને સાગર પાર કર્યો ન હતો. સાગરમાં મોટા મોટા મગરમચ્છ વગેરે દુષ્ટ પ્રાણીઓ હોય છે, એટલે એને તરી જવા શક્ય નથી. એ પ્રમાણે કૌરવ સેનામાં પણ દુર્યોધન, કર્ણ વગેરે મહારથીઓ હતા, એટલે એને પાર જવું પણ શક્ય નહોતું. આવા સાગરમાં ગયા પછી કોઈ પાછું આવતું નથી. તો અર્જુન સાગર તરીને કેવી રીતે આવ્યા? એના સારથી કોણ હતા? કૃષ્ણ. જેના સ્વાર્થી શ્યામ સુંદર હોય ને એની જીત નક્કી જ છે. પણ તમે સારથી ઘડી ઘડી બદલાવો ને, ઘણાય નહીં, બધા ભગવાન હોય હરખા. અહીંથી બોમ્બે જઈએ, આપણે આપણા ડ્રાઈવર માથાકૂટ થઈ,
ફોન કરીને બીજો બોલાવ્યો, એ અજાણો. અરે એ ભાઈ આવી સ્પીડે ના ચલાવ, એને કાઢ્યો. વળી ગામમાં ઓળખીતા હતા, એને ફોન કર્યો, તમારા ડ્રાઈવર એક દીમાં? હા હા લઈ જાઓ. તે દારૂ પીધો છે, આવી રીતે ચલાવે છે. જો આપણો મૂળ છે એને કાઢો, કરો સહન, તો બધા ભગવાનને માનો. માનો નહીં, બધાને આદર આપો, માનો એકને જ. તો અર્જુનનો સારથી કૃષ્ણ હતો. તો આવી સાગરરૂપી સેના કોની? કૌરવોની. એમાં મોટા મોટા મગરવચ્છો કોના જેવા? કર્ણને, દુર્યોધનને, ભીષ્મને, કૃપાચાર્યોને, અશ્વત્થામાને, કેટલા નામ ગણ્યા ગણાઈને. અને આ બાજુ એકલા પ્રભુ, એ પાછા શસ્ત્ર નહીં ઉપાડવાના, એને ક્યાં શસ્ત્ર ઉપાડવાની જરૂર. આ બધાને બનાવવાવાળો જે અર્જુન ઘડી ઘડી કહે છે નથી લડવું, ત્યારે અત્યારે હોલમાં ગીતાજી વંચાય છે. ઠાકોરજી કે આ બધાને મેં મારી નાખ્યા છે, તારે ખાલી નિમિત્ત બનવાનું. નિમિત્ત તો બનો. આપણા જીવનમાં સારા કાર્યો કરવાનો વિચાર આવે, દ્રવ્ય સારામાં વપરાવાનો વિચાર આવે, સમજી જવાનું કે આ કાર્ય પ્રભુને કરવું છે, નિમિત્ત આપણને બનાવવા છે. પણ આપણે તો નિમિત્તે નથી બનવું. લે પ્રભુ ક્યાં પૈસા મેં આપ્યા છે, અહીંયા તારે વિનિયોગ કરવાનો છે, ખિસ્સામાં કાઢવા જ ન ગમે. આવા સાગરમાં ગયા પછી કોઈ પાછું આવતું નથી. તો પછી અર્જુન સાગર કેવી રીતે તરી ગયા? ત્યાં કહે છે પ્રત્યાહતમ પુરુ ધનંચ, હું માત્ર પાર કરી ગયો એટલું જ નહીં, પણ તેમાં રહેલા રત્નો ઘણું દ્રવ્ય લઈને આવ્યો. પ્રતિ ઉપસર્ગ મૂકી બતાવ્યો છે અર્જુન કૌરવો પાસેથી જે ધન લાવ્યા તે પાંડવોનું જ હતું. આ ધન મળ્યું છે એ કૌરવોનું નહોતું. રાજ કોનું હતું? પાંડવોનું. આ બની બેઠા હતા. આપણો વિશ્વાસ ન કરવો હોય. હવે આપણે ઓલું સિટીઝન બનવું હોય તો 3 વર્ષ અમેરિકા જવું પડે. આપણે કંઈ તું તાર રહેજે, જો બધું ભરેલું છે, જે જોઈ લાવજે, એસી છે ને, લાઇટે છે ને, ફ્રીજે ચાલુ રાખજો, બધું કરજે. અમે આવીએ તો ઘર ચાલુ હોવું જોઈએ. 3 વર્ષ પછી આવ્યા, બાર તાળું, એ ભાઈ ચાવી કોણ છો, ક્યાંથી આવ્યા? આ ઘર તો મારું છે. પોસ્ટમેનને પૂછો, મારા નામે અહીં કાગળ આવે છે. ઇલેક્ટ્રિસિટીવાળાને પૂછો, મારા નામે. અરે તારી ભલી થાય. નોકર ગરદની બેડી બેઠો. એમાં કૌરવો પાંડવોના રાજ ઉપર ધણી થઈને બેઠા. પ્રભુએ કે દેખ 5 ગામ તો આપો. એ કે ટાંકણી 100 જેટલી જગ્યાએ નહીં. લે તારા માટે રહી 100 જેટલી જગ્યા. ગયા ને બધાય, કોઈ બાકી રહ્યા? જ્યારે તમે અધર્મ આચરો છો, જ્યારે તમે ખોટું કરો છો, તમને ખબર પડે છે, તમારો આત્મા ડંખે છે કે હું આ ખોટું કરું છું, હું આ બોલું છું. પ્રભુ 100 ગાળનું કહી દીધું હતું, 99 સુધી રાહ જોએ, પછી સમજી જવાનું. 99 સુધી ઓલો જલસા કરે, કેવી ગાળો દઉં છું, આને કેવું સંભળાવું છું. જો આ કાંઈ બોલે છે, બોલે તો ખરો, પાડ દો. બધાને એવું થાય કે આ કૃષ્ણ કેમ આને કાંઈ નથી કહેતા. કેટલી ગાળો બોલે છે. અરર, શિશુપાળ હોય ગાળો જ બોલે, એ બીજાને દોષ જ જુએ. એટલે શિશુપાલને જો બધાય ઓળખે. એટલે જ્યારે કોઈ બહુ ગાળો બોલે ને ત્યાં ચિંતા નહીં કરવાની, કારણ કે શિશુપાલને બીજું આવડતું નથી. જેટલા હોય ને બધાને દોષ જોઈને ગાળો દેવાની, બસ.
પ્રભુ કે જેટલી જલ્દી બોલ એટલો મારો મેળ પડી જશે. એક ગાળમાં જે સામેવાળાને પાડી દે ને એવો પ્રભુ 100 ગાળ સુધી રાહ જોવે છે. તો આપણે પછી રાહ તો જોવી પડે ને કે આ ગાળો પૂરી થશે ત્યારે મેળ પડશે. પણ આપણે નિમિત્ત નહીં બનવાનું, ઠાકોરજીને બનવા દેવાના. મારા પર છોડ દે ને, પ્રભુ કહે છે, હું છું ને, મેં હું ના. અને મેં હું છે ને એટલે જ આપણને દ્રઢ વિશ્વાસ છે. કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હે કહેના. છોડો બેકાર કી બાતો કો. આપણે આવી બેકાર વાતોમાં ક્યાં પડવું. મીરાબાઈને કહ્યું એને બેન પર, એ આટલા બધા તને ગાળો દે છે, તને કુલટા કે તને તું આ બધાને કહી દે કે તને સંસારમાં રસ નથી. જેમ દયારામભાઈએ કીધું 1 વર્ષ શ્રી ગોપીજન વલ્લભ, એમ મીરાબાઈએ કીધું મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ. કે આ ચૌટે ને ચોરે તને બધા કેવી ગંદી ગાળો બોલે. મીરાબાઈ જવાબ સરસ આપ્યો, સાંભળ, આ બધાને જવાબ દઉં એટલો સમય મારો ભગવત ભજન વિના જાય. આ બધાને જવાબ દઉં એટલો સમય ભગવત ભજન વિના જાય. હવે એનું તો ખરાબ કરે છે, મારે મારું ખરાબ નથી કરવું. મેરે તો गिरधर गोपाल दूसरो ना कोई, उनके मन की वे जाने मेरे मन जगदीश. અર્જુન કૌરવો પાસેથી જે ધન લાવ્યા તે પાંડવોનું જ હતું, કારણ કે તેઓ જ રાજ્યના માલિક હતા. કૌરવોએ તો દગાબાજીથી તે લઈ લીધું હતું. તે ધન અર્જુન પાછું લાવ્યા. અને પદથી બતાવ્યું છે કે એમના વસ્ત્રો પણ હરી લીધા. તેજસ્પદમ, તેજનું સ્થાન રત્નો તેજોમય હોય છે, એટલે રત્નો હરી લેવાને બાને એમનું તેજ પણ હરી લીધું એવો અર્થ થાય છે. મણિમયમ એટલે અમૂલ્ય અથવા સર્વ પુરુષાર્થોને પ્રાપ્ત કરાવનારા તેવા રત્નો હરી લીધા. એટલે કે એમના સર્વધન અને પુરુષાર્થ હરી લીધા. અને પદથી એમના માથા પરના રત્ન જડિત મુકુટ વગેરે અને સાહજિક રત્નો બધું હરી લીધું. મુગટને રત્નોને, સોના ચાંદી હીરા મોતીને. એનો સારથી કૃષ્ણ હતો ને. નિયમ એ છે સારથી કૃષ્ણ હોવો જોઈએ. પછી એમ કે બધા દેવ, તો પછી તમારા રથમાં સારથી એક જ હોય. ગાડી નવી લાવ્યા, મર્સિડીઝ ટોપ, એસેસરીઝ ફૂલ ભરેલી, કલર સરસ. હવે 5 જણા બેસી શકે, અંદર 5 ડ્રાઈવરને બેહાડો, તમે ક્યાં બેસશો? એક જ ડ્રાઈવર હોય. એટલે પ્રભુ એકમાં જ નિષ્ઠા રખાય. શિરોમ્ય પદનો અર્થ એ છે કે એ રત્નો વગેરે હરી લેવાને નિમિત્તે એમને માયા વિચ્છિન્ન કરી નાખ્યા. સંમોહન શાસ્ત્રથી મોહિત કરી સર્વને હરી લીધા. આ બધું ભગવાનના બંધુત્વને લીધે જ શક્ય બન્યું એમ કહે. બંધુત્વ આપ ઠાકોરજી મારા, અમે મામા ફઈના થતા હતા ને એટલે આ કર્યું. બોલો વલ્લભાથી. ભાગવત અને મારા ગુરુદેવને દંડવત प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के मेरा दंडवत प्रणाम. कदम कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्बुद्धदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ
સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો साधन और नहीं आ कली में जासो निवेरो सुर का कहे द्विविध आंधरो बिना मूल को चेरो भरोસો દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. રાધાજીના પ્રાગટ્ય ઉત્સવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ બધાય વૈષ્ણવને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ.